મારા દેશના યુવાનો હિમાડે જાગે છે ને એટલે ડાયરામાં તબલું વાગે છે. ભલા માણસ, આ જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચાંબ તો રાણા રગત નીકળે. કેવડા કેવડા હું તમને દાખલો આપતો તો એ આપી દઉં જરા. કાંઈ બેઠેલા હવે વિચારજો આના ઉપર. આપણે આજ આનંદ કરીએ છીએ. આજે કોઈ આતંકવાદીનું ટોળું ભારત ઉપર આવે હુમલો કરવા, સાંભળજો આ વાત થોડીક મગજમાં ઉતારવા જેવી છે સાહેબ. આતંકવાદીનું ટોળું ભારત ઉપર ઓચિંતાનો હુમલો કરે અને બધાને આપણા સેનાના યુવાનો મારી નાખે, બધાને ભૂંકી નાખે, ગોટો વાળી દે, તો આપણું આખું ભારત 1 મહિના સુધી સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, બધા ઇલેક્ટ્રોનિક મીડિયા, બધા જ્યાં મોબાઈલ જ્યાં જોવો ત્યાં શાબાશ યુવાનો, શાબાશ યુવાનો, આપણા સેનાના યુવાનો, શાબાશ આપણી સેના. આવું 1 મહિનો સુધી આપણે મૂકવું જ જોઈએ. વંદન છે સેનાના યુવાનોને. બહુ મોટી વાત છે આપણા માટે કે આતંકવાદીને ભારતમાં ન કરવા દીધા. પણ હવે સાંભળજો, 2, 5, 10, 20 આતંકવાદી એકવાર આવે એને આપણા યુવાનો મારી નાખે અને જો આપણને આટલી મોજના તોરા છૂટી જાય ને 1 મહિનો એને આપણે આમાં સોશિયલ મીડિયામાં ઈ જ જોઈએ, જોવું જ જોઈએ. સેનાના યુવાનોને વંદન છે. પણ જો એટલી મજા આપણને આવી જતી હોય ને મારી નાખે, તો હવે અહીં બેઠેલા સાંભળજો બધા, હું ઓથેન્ટિક વાત તમને કરું છું. એક પેઢી એવી છે મેવાડની, જેમણે 550 વર્ષ સુધી 700 ને સાંભળજો 712 થી લઈ 1192 550 વર્ષ સુધી ભારતમાં હુમલો ન કરવા દીધો એ બપ્પા રાવળ ને એના સાથીઓને તમે શું આપશો એ મારે ખાલી અહીંયાથી કેવું છે. શું આપશો આપણે? હાલો, આમાં કોણ જ્ઞાતિવાદ, કોને ગૌરવ ન થાય બપ્પા રાવળનો? આમાં તમે વિચારો, જ્યારે દાહિરને માર્યો એની દીકરીઓને જીવતા પકડીને લઈ ગયા, આખી વાત નથી કહેતો, અને ખબર પડી બપ્પા રાવળને. સાહેબ, મહાત્મા ગાંધીને વંદન કરું છું. મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે અને આપણે ગૌરવ છે. આખું જીવન એને ભારત માટે પૂર્ણ કરી દીધું, એમાં વંદન, એમાં બીજી વાત નથી કહેતો. પણ કોઈ એમ કહેતું હોય કે દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. બિના ખડક બિના ઢાલ કોઈ ખુરશીએ ખાલી ન કરે, એટલે વેમ હોય તો કાઢ નાખજો. કેટલા લાખોએ બલિદાન દીધા છે એ વાંચો તો ખબર પડે. મહાત્મા ગાંધીને નમન છે. બીજી વાત, હવે અમુક વાતો મને કઈ ઓલું ન લગાડવું કોઈને, પણ હવે રાષ્ટ્રપિતા તો આમ તો રાષ્ટ્રનો કોઈ પેલા તો પિતા જ ન હોય, પણ છતાંય હોય તો આપણને વાંધો નથી. હાલો છે, પણ હોય ને તો પેલાના વર્ષોમાં તો ઘણા હું બતાવું, આમ લાઈન કરી દઉં તમને જોતું હોય તો. પણ અમુક સદીઓમાં આમાં આ યુદ્ધવાળી સદી જે 1000 વર્ષ 10 સદીની, એમાં જો મારે જોવું હોય ને તો પેલો કોઈ રાષ્ટ્રપિતા જો માનવું હોય તો પેલો રાષ્ટ્રપિતા ભારતનો હોય તો બપ્પા રાવલ છે. એકવાર વાંચજો, એને કેવડું અખંડ ભારત બનાવ્યું હતું. અને એને અરે ભારતના ખૂણે ખૂણાના આપણા અહીં બેઠેલા કોઈ બાપ દાદો એવો નહીં હોય, તમે બેઠા છો ને એમાંથી કે એમાં કોઈ મદદ ન કરી હોય, કોઈ હથિયાર બનાવતા છે, કોઈ ખાવાનું આપતા છે, કોઈ ખવાનું ઉગાડતા છે, કોઈ દૂધ પુગાડતા છે, કોઈ બીજી મદદ કરતા છે, કોઈ ત્રીજી, કોઈ કપડા પુગાડતા છે, કોઈ એવો નહીં હોય. આ બેઠેલા તમારા બાપ દાદા કે જેને એની સાથે નહીં હોય. પણ સાહેબ 550 વર્ષ સુધી ઠેઠ બપ્પા રાવલે દાહિરને ઓલા મોહમ્મદ બિન કાસિમે જીત્યા પછી એનો દાહિરનો એક દીકરો બચી ગયો, બપ્પા રાવલ પાસે આવ્યો મેવાડમાં, અને એને આવીને વાત કરી. બપ્પા રાવલને વાત કરી કે ધીંગાણું થયું, યુદ્ધ થયું, તો કે એ તો થતું હોય, પણ એક વાત કરી, બપ્પા રાવલ માથું પકડીને નીચે બેસી ગયા. આમ કે આવું માનવ સૃષ્ટિમાં, માનવ જીવનમાં એવું કોઈ દી વિચારે નહીં બપ્પા રાવલે કે 10-10 વર્ષની દીકરી ઉપર ન કરવાના કૃત્ય કરે છે આ વિધર્મીઓ. આ મોહમ્મદ બિન કાસિમ ને જે આવ્યા હતા એ વિદેશીઓ વિધર્મીઓ, ઈ બપ્પા રાવળ ને મગજમાં એમ થઈ ગયું કે આમ મગજ ફાટી જાય મારો, એને એમ થયું આવું સાંભળે જ નહીં. એક રાજા બીજા રાજા ઉપર ચડાઈ કરે, આમાં રાજા સેના લડે, પબ્લિક ને કોઈ બોલાવે જ નહીં, આમ જનતાને. એને બદલે આ તો દીકરીઓને ઉપર આવું કરે, ન કરવાનું કૃત્ય કરે. બપ્પા રાવલ ઉભો થયો સાહેબ, સમગ્ર ભારતના રાજાઓને એક કરી અને સાહેબ આક્રમણ કર્યું. ત્યાંથી તો ભગાડ્યા એને. હું નથી કહેતો, ખાલી ભારતના ઇતિહાસમાં નહીં, અરબ इतिहासकारों લખે છે કે બપ્પા રાવલ ने जब हमारा पीछा किया, हमको जब भगाया तब सर छुपाने की हमको जगह नहीं मिलती थी. આવું અરબ ઇતિહાસકારોએ લખ્યું, ઈ કહું છું હું, એને એમ લખ્યું. અને ઈરાન વટાડી આવ્યા સાહેબ, મૂકી આવ્યા. અને પછી ત્યાંથી 100 કિલોમીટરના અંતરે બપ્પા રાવલે ચોકીઓ થાપી અને ન્યા એના બધા બેહાર્યા સાથીઓને. ઈ ચોકીઓ પેઢીઓ કેટલી ગઈ છે, ઈ ચોકીઓ 550 વર્ષ સુધી રહ્યું. ત્યારે પાછું ભારત ઉપર આ બધું તોડવાનું બધું શરૂ થયું. તો 550 વર્ષ સુધી ભારતમાં આતંકવાદીનું ન કરવા દીધા. એ બપ્પા રાવલ ન ભૂલાઈ જાય. આપણા સેનાના યુવાનોને વંદન છે, પણ આને કાયમના માટે તમે યાદ રાખજો. આવા તો એ નામ એક લીધું, એની હારે ઘણા જોડાયેલા હતા. કહેવાનો અર્થ મારો એ છે
કે ઈ આપણી પરંપરા છે. આપણે અને પાકિસ્તાનને તો આપણે મજાક માટે જ યાદ કરીએ છીએ. હવે ઈ કાશ્મીર માગતા તો અટાણ લોટ માગે, થોડા ઘઉં આપો. ત્યારે બાજુથી બિહાણા છો, આપણે કાંઈ કરવું જ નહીં પડે, એના પાપે જ મરીશી. હવે ઈરાન વાળાની ઈ બાજુથી જો હામ હામું આ બહબાહટો બોલ્યો ને, પાછો ભાગીને આવી છે આપણી પાસે જ સીધા, અમને આશરો આપો. આપણે તો પહેલેથી આશરો દેતા આવ્યા છીએ, એટલે જ ભારતને માં કહેવાય. મારા છોકરા ભલે ભૂખ્યા રહીએ, બીજાને પાડોશી ના હોય તો કે ખાતા જાઓ લેતા જાઓ. હા, પણ છતાંય આપણું કોઈ દી ખૂટ્યું નથી. પણ ખેર, મારે ગીત ગાવા, પણ હું વાતુનો માણસ ને, મને એમ થાય કે સાચું ગીત થોડુંક યુવાનો વડીલો તો ખબર હોય, પણ યુવાનો સુધી પૂગે એટલે હું આ બધી વાત નકર અઘરું છે. તમે આવું સાંભળો છો એ સારી વાત. અટાણે તો હું મનોરંજન બહુ થઈ ગયું ને, ઢીંચક તો મજા આવે. અમુક ગીતો હમણાં એક બેન અમારા પ્રોગ્રામમાં ઊંચા થઈ હતી ગાતા હતા, પૂછો જરા પૂછો મુજે ક્યાં હુઆ હે. મેં કીધું હડકવા હુઆ હે બેન, આવું તો રહેવા દો અમારા પ્રોગ્રામમાં. યુવાધન મનોરંજન માટે સાંભળો તો હારા ગીતો સાંભળજો. અને એના ટાણા હોય, અમુક હારા ગીતો હોય તો ટાણે હારા, અમુક તો મોટરસાઇકલમાં પોતાનો ઓછાયો જોતા જતા હોય એકાઈથી આમ અને ગાતા જતા સૈયા રે તું તો બુડું લે. હવે અહીંયા તો રહેવા દે, ગીત સારું છે, ખરાબ નથી, પણ એ નિરેતે ટાણે અહીંયા બધું દિન ભટકાય. હું તો યુવાધનને એક પગે લાગીને કહું છું, અહીંયાથી મારા માટે પગે નથી લાગતો, રાષ્ટ્ર માટે લાગુ છું કે તમારા મા બાપને કોક દી પૂછજો. 20 વર્ષના 15 વર્ષના ભાઈ 17 18 વર્ષના 20 વર્ષના 25 વર્ષના દીકરાઓ મોટરસાયકલ તોફાનથી હાકે અને ખોપરું ફાટી જાય અને મરી જાય છે. એના મા બાપની શું હાલત થઈ છે? આ તમે આ દેશનું રાષ્ટ્રનું ધન છો, તમારે જોવું જોઈએ, જરીક વિચારવું જોઈએ. હવે ઘણા યુવાનો એમ કે અમારી જિંદગી અમારી છે. તમારી જિંદગી તમારી નથી હો, તમારા મા બાપની છે, બેન ભાઈઓ છે એની છે, કુટુંબની છે, ગામની છે, રાષ્ટ્રની છે. આ બધાનું ઋણ પેલા ચૂકો, પછી તમારી જિંદગી તમે એમ કહેજો. જવાબદારી છે, પણ એ બધી જવાબદારી દ્વારકા વાળો કાયમના માટે પૂરી પાડે ને બધાને હારી શીખામણ દે. એટલે મારું આ ગીત આજે સમગ્ર ગુજરાત, અને સમગ્ર ગુજરાત નહીં, ભારત નહીં, વિશ્વમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં ડાયરો હોય, આફ્રિકામાં હોય, લંડનમાં હોય, દુબઈમાં હોય, કેનેડામાં હોય, બધે મારું આ ગીત ગવાય છે. અને ખૂબ સાંભળ્યું છે. આ રણછોડ રાયનું ગીત કયો કે દ્વારકા વાળાનું કયો કે દ્વારકાધીશનું કયો, આ ગીત બધાએ ખૂબ સાંભળ્યું છે. એટલે અરે ઓખો તો દુનિયા થી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયા થી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. દેવની તો વાત મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
વાત જ ન થાય શું કામે? સાંભળજો, ભગવાન કૃષ્ણ કનૈયો કેવા છે આપણા માટે. ક્ષણે ક્ષણ અર્જુનને સંબોધીને આપણને કીધું કે હું તમારા ભેળો છું, તમે વિશ્વાસ રાખો. એકવાર કીધું અર્જુનને, પણ આપણને બધાને કીધું. અને એવું અર્જુનસિંહજી તમે જુઓ, ભગવાન કૃષ્ણ જયારે મહાભારતનું યુદ્ધ હાલતું હતું ને, ત્યારે 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 7 8 9 દી 9મા દિવસની રાત થઈ તો દુર્યોધનને હક ન થયો કે હવે આ બધું કામ પતે નહીં, એમ જલ્દી ઓલાનું પૂરું ન થાય. એમ ભીષ્મ પિતાના તંબુમાં રાતે જઈને દુર્યોધને કીધું કે દાદા ગાડે મારે બેઠા ને ગીત બીજાના ગાવશું, તમારે મારવા નથી પાંડવોને તો પછી પાંડવોની ભેળા વૈયા જાવ. બહુ બોલવા માંડ્યો દુર્યોધન. અને ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધો કે હવે સાંભળી લે દુર્યોધન, કાલ હવારનો સૂરજ ઉગે ને હાથ મેં ત્યાં સુધીમાં વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ, લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ન કહાવ. કાલ હવારનો સૂરજ ઉગે ને હાથ મેં ત્યાં સુધીમાં કાં તો કૃષ્ણને રણછોડ રાયને હાથમાં હથિયાર ધારણ કરાવું અને નકર ધરતી માથે અર્જુનને જીવતો ન રહેવા દઉં. આ પ્રતિજ્ઞા ભીષ્મ પિતાએ લીધી ને કૃષ્ણ ભગવાનને પીડા ઉપડી. આને ભગવાન કહેવાય. કૃષ્ણ ભગવાન એના તંબુમાંથી નીકળ્યા, પોતાના તંબુમાંથી. દુર્યોધન ભીષ્મ પિતા પાસે ગયો અને ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી ને અહીંયા કૃષ્ણ ભગવાન એના તંબુમાંથી નીકળી ગયા બહાર. અને જોયું યુધિષ્ઠિરના તંબુમાં જઈને આમ પડદો કરીને જોયું ને તો યુધિષ્ઠિર ભાલાને ધાર કાઢતા હતા. પડદો આમ કરી નાખ્યો. ભીમની તંબુમાં જઈને જોયું તો ભીમ છે એ ગદા સાંભળી લેલા, કોઈ હુતા નહોતા, કારણ કે ભીષ્મે પ્રતિજ્ઞા લીધી. ગજા ફેરવે ભીમ. એમાં સહદેવ નકુલ એના તંબુમાં જોયું તો કોઈ તરવારને ઝેર પાય ને કોઈ તરવારને ધાર કાઢે ને પછી તો જ્યાં ભગવાન કૃષ્ણ જોવે ત્યાં બધા જાગે છે, કારણ કે કાલ ભયંકર આગના ગોળા જરવાના ભીષ્મે પ્રતિજ્ઞા લીધી છે. સાહેબ કોણ હુએ? પણ હવે સાંભળજો, ભરોહો કોને કહેવાય? અર્જુનના તંબુમાં આવીને આમ દ્વારકાધીશે જોયું ને ઘસઘસાટ, એટલા લાખો માણસમાં મૃદનું ફાડ્યું એકલો હૂતો તો ઘસઘસાટ. ભગવાને ચાબુક માર્યો આમ અંગૂઠામાં પગના, બેઠો થઈ ગયો. લે પ્રભુ અત્યારે કેમ રાતે? અરે તને નીંદર આવે છે? કે રાતે તો નીંદર જ આવે ને પ્રભુ, હુવાનું નહીં. મજાક કરી માં. ભીષ્મ પિતાએ દાદાએ પ્રતિજ્ઞા લીધી, ખબર છે કે નહીં? કે ખબર છે, પણ એ તો કાલે યુદ્ધ છે ને. લે હજી નથી સમજાતું તને? જો તો ખરો કોઈ નથી થતું. તને નીંદર કેમ આવે? કાલે યુદ્ધ છે ને. હવે અર્જુન બોલ્યો એ આપણને સમજાઈ જાય ને તો આ ડાકોરનો ઠાકોર રણછોડ રાય આપણી હારે જ હોય. સાંભળજો, અર્જુને શું કીધું? ભગવાન કૃષ્ણ કે તને નીંદર આવે? કે હા. કે કેમ? તો કે મારો કૃષ્ણ જાગે છે ને એટલે મને નીંદર આવે છે. આ હા 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 સાહેબ, મારો કૃષ્ણ જાગે છે ને એટલે હું ઊંઘી જાઉં છું. જ્યાં સુધી મારો કૃષ્ણ જાગે ત્યાં સુધી મારું રૂવાડું કોઈ ખાંડું ન કરી શકે. તમે જુઓ, અર્જુન જયારે મસવેદ કરવા ગયો ને સ્વયંવરમાં, ત્યારે અર્જુનને બહુ સમજાયું ભગવાને. એમ કીધું કે આવી રીતે ત્રાજવામાં પગ રાખજે, નીચે જોવાનું, ઉપર જોવાનું જાય ભૂલમાં, નકર નપાસ થાય. નીચે જોવાનું, બાણ ઉપર મારવાનું. માછલી ઉપર ફરતી છે, પાણીમાં નીચે આંખ દેખાય, લક્ષ્ય એક જ, બોલવા વાળા બોલશે, કેવા વાળા જે આવે એ કહે. આ બધું આપણને શીખાડે છે. સમાજ ગમે એ કરે, આપણે લક્ષ્ય નહીં છોડવાનું, ઈ કહે છે. બોલવા વાળા ગમે એ કહે, ન બોલવાનું બોલશે, હાકલા કરે છે, પડકારા કરે છે, તારે નીચે જોવાનું, ઉપર બાણ મારવાનું. બહુ સમજાયો તો અર્જુન કે આ બધું મારે કરવાનું? કે એ તો તારે જ કરવાનું, લગ્ન તારે કરવાનું. એ કે એમ નહીં તો તમે ભગવાન શું કામના? હે કે તમે ભગવાન શું કામના? હવે વળી કૃષ્ણ ભગવાન બોલ્યો, આ હા હા. એ કે તને ખબર છે અર્જુન, તારાથી નહીં થાય એ હું કરીશ. અર્જુન કે હું ગાંડી ઉપાડ્યો. અર્જુન ગાંડી? એ કે હું અર્જુન છું, મારાથી હું ન થાય, બધું થાય. ભગવાન કૃષ્ણ કે અર્જુન, પાણીને સ્થિર હું કરી દઈશ, એ તારી તાકાત નથી. આ હા હા હા. કોકથી વિચારજો, બધાય ગયા હતા માછલીને આંખ વીંધવા, અર્જુન જેવા જોતા હતા, પણ પાણી હલતું હોય આંખ કેમ દેખાય? કુટુંબમાં, પરિવારમાં, ગામમાં, સમાજમાં, કુટુંબમાં, સાંભળજો, ઘરમાં જેથી પાણી સ્થિર નો રહે, કુટુંબ હાલકલોળ થાય ને, તેથી એકવાર ડાકોરના ઠાકોરની ધજા સામું જોઈને કેજો કે હવે પાણીને સ્થિર કરી દે. સ્થિર ન કરી દે તો મારો દ્વારકાનો નાથ નો કહેવાય. ભલા માણસ પાણીને સ્થિર કરી શકે એ ભગવાન છે. એટલે આયા કીધું છે, જોધાને મૂળું ના જબરાતે જોમ, માખરના ભાલાએ તોયો તો જોમ, અલબેલો મરદાને ઓખો રંડાય, મારા દ્વારકાના દેવની તો વાત નો થાય. મીઠું ધરતી
ભગવાન